પાપ અને પુણ્ય લગભગ દરેકના જીવન આ વિચારધરી પર ચાલતા હોય છે અને ધર્મભીરુ માણસો તો દરેક પગલે આ પાપ છે કે નથી, અથવા તો શું કરીશું તો પુણ્ય મળશે, બસ એમ જ વિચારીને જીવતા હોય છે. પણ પાપ અને પુણ્ય દરેક વ્યક્તિ માટે અથવા તો અલગ અલગ સમાજ માટે જુદા જુદા હોય છે. જેમ કે શુદ્ધ શાકાહારી લોકો માટે માંસાહાર વિશે વિચારવું એ પણ એક પાપ છે અને જીવ હત્યા તો ખૂબ મોટો ગુનો છે એમના માટે. જ્યારે બીજી બાજુ માંસાહારી લોકો માટે માંસ ખાવું તે સાવ સામાન્ય બાબત છે, એ લોકો માટે તે પાપ નથી. આવું જ ઘણીવાર જીવનમાં બનતું હોય છે કે કોઈ વ્યક્તિ એવું કંઈક કરી જાય જે સમાજની દ્રષ્ટિએ બહુ મોટું પાપ છે, અનૈતિકતા છે, પણ બની શકે કે તે અનેક લોકો માટે આશીર્વાદરૂપ થઈ જાય. આવી જ એક સુંદર વાર્તા લઈ અને હું આપની સમક્ષ ઉપસ્થિત થઈ છું. નમસ્તે મિત્રો, હું છું આશા અને આપ સાંભળી રહ્યા છો વાર્તા વિશ્વ. આજની વાર્તા છે નરકમાંથી ઉગારનાર અને એના લેખક છે રજની કુમાર પંડ્યા. તો ચાલો સાંભળીએ આજની વાર્તા. ડૉક્ટર જાની કંઈ ફિઝિશિયન તરીકે પ્રેક્ટિસ કરતા નહોતા, એ તો પેથોલોજિસ્ટ હતા. સારવાર સાથે તો ઠીક, પણ નિદાન સાથે પણ એમને લેવા દેવા નહીં. કોઈ અધીરા દર્દી પૂછે કે ડૉક્ટર રિપોર્ટ શું બોલે છે, તો બેઝિક કહી દેતા કે એ મારું કામ નહીં, રિપોર્ટ આપવાનું મારું કામ છે, તમારા ડૉક્ટરને પૂછી લો. ના, તો એ પણ એમાં પણ ના હોય, મારાથી એવી દખલ ન દેવાય ડૉક્ટરના કામમાં. પણ અમારે ક્યાં દવા લખાવી છે તમારી પાસેથી, ખાલી એટલું જ કહો ને કે રિપોર્ટમાં શું છે. સોરી. આવા સંવાદો એક યા બીજા શબ્દોમાં રોજિંદા. આજે પણ ગામડાની જે બાઈ ધરતી ધ્રુજાવતી એમની ચેમ્બરમાં દાખલ થઈ, એણે આ જ માંગણી કરી. ડૉક્ટર જાનીએ કહ્યું, સોરી એટલે હું દિલગીર છું બેન. તમે છે ના દિલગીર? દિલગીર તો મારે થવાનું છે, તમારે તો હિંગ કે ફટકડી. ડૉક્ટર જાનીએ ચશ્મા કાઢી અને બાઈ સામે બરાબર જોયું તો જોતા જ રહી ગયા. ગામડાની બાઈ હતી, શ્રમજીવી વર્ગની હતી, પણ આટલું બધું રૂપ, આટલી જાજરમાની, આટલી પંજાદાર અને મોં પર આંજી નાખી એવી આભાવાળી. ડૉક્ટર તો જોતા જ રહી ગયા. તમારો ઘરવાળો ક્યાં છે? બહાર બેઠો છે, તમારે શું જાણવું છે? એ જ કે રિપોર્ટ શું ભાખે છે? તમારો ડૉક્ટર તમને કહે છે. પણ બાઈના સ્વરમાં થોડી ધ્રુજારી પડી. તમે જ કહી દો ને, મારે ડૉક્ટર પાસે નથી જાઉં, કારણ કે એ ઢગલો દવા લખી દેશે અને આ ચોથી વાર હવે આવું કરવા માંગતી નથી હું. ડૉક્ટરે નિશ્વાસ નાખ્યો, એક નજર બાઈના પતિના રિપોર્ટ પર નાખી. એમાં જ્યાં લાલ રંગે ટાઈપ કર્યું હતું તે પોતાની જ લેબોરેટરીમાં પોતાના નામે જ ટાઈપ થયું હતું. એની સચ્ચાઈમાં મિનમેક હોય નહીં, છતાં રિપોર્ટમાં રહેલી કડવી હકીકતને કોઈક રીતે પણ ભૂસી શકાય એવા કોઈ સંકેત રિપોર્ટના વાંચનમાંથી જાણવા મળે છે. પણ ના, એવું કશું જ નહોતું. એમણે બાઈને સામેની ખુરશીમાં બેસવા કહ્યું. બાઈ બેઠી અને લગભગ કોણીઓ સુધી પહેરેલી કાંબીઓનો ખડખડાટ થયો. ડૉક્ટરે જરા દુઃખભર્યું મરકીને કહ્યું, તમારો ખોળો ભરાય એવી કોઈ શક્યતા જ નથી બેન. કેવી રીતે? તમારો ઘરવાળો બીજી બધી રીતે બરાબર હશે, પણ તમને સંતાન આપી શકે એમ છે જ નહીં. એક જન્મજાત ખામી છે. રોગ હોય તો મટાડી શકાય, પણ આ ખામી મટાડી ના શકાય. આમ તો હું ચોથી વાર આવું છું, બાઈ બોલી. આ અમારો છેલ્લો ફેરો હતો. દર વખતે ડૉક્ટર દવા આપતા મારો ધણી ટેમ લેતો પણ હતો, પણ ડૉક્ટર દર વખતે આટલી ચોખાવટથી વાત કરતા નહોતા. એ ડૉક્ટરની ભૂલ કહેવાય. ખરેખર કહી દેવું જોઈએ કે આનો ઈલાજ નથી. એમને એમ હશે કે ગામડાના પહોંચતા ખમતા માણસો છે એટલે જે 2-4 વાર વધુ આવે અને એમની ફી તો પાકે ને. ડૉક્ટર જાનીએ પરીક્ષણની તાકીદ કરનારા ડૉક્ટરનું નામ વાંચ્યું. હા, એ ડૉક્ટરની
જરા એવી છાપ હતી ખરી. આમ તો એ મેડિકલ એથિક્સની વિરુદ્ધ કહેવાય, પણ ડૉક્ટરથી કંઈ દર્દી પાસે આવવું ના કહેવાય. એટલે એ એટલું જ બોલ્યા, આવી કોઈ માથાકૂટ ના થાય એટલા માટે જ હું દર્દીઓ સાથે રિપોર્ટ અંગે કંઈ વાત જ નથી કરતો. હું દર્દી નથી, દુખિયારી છું સાહેબ. વાત સાચી હતી. બાઈમાં કોઈ જ ખામી નહોતી અને દુખિયારી પણ કહેવાય, કારણ ભરપૂર માતૃત્વ છલકતું હોય એ ઉંમરે એની ગોદ ઉજ્જળ હતી. એના રૂપમાં પીડાની રેખા ભળી હતી. એને કારણે એની જુવાની તેજ તડકા જેવી નહીં પણ વાદળિયા તડકા જેવી થઈ ગઈ હતી. બોલ બેન. ડૉક્ટર જાની મોટી ઉંમરના હતા. બાઈ એમની દીકરી જેવડી, એટલે એમનાથી તુકારો થઈ ગયો. આમાં હું તો શું કરી શકું? ધારો એ કરી શકો. ડૉક્ટરને સમજાયું નહીં કે બાઈ શું કહેવા માંગતી હતી. દવા લખી આપો, બાઈ બોલી. અરે, બાઈ કેવી ઊટપટાંગ જેવી વાત કરતી હતી. રિપોર્ટની વાત કરી એટલે હવે સીધી દવાને જ વળગી. ડૉક્ટરને ભારે ખીચ ચડી. એમણે સહેજ ક્રોધની ઝાંયવાળી નજરથી બાઈ સામે જોયું. પૂછ્યું, કેવી વાત કરે છે? દવા આપવાનું મારું કામ છે? ને છતાં કહ્યું કે આની કોઈ દવા જ નથી, તો પણ તારા ડૉક્ટરને જઈને પૂછ. એમના પર વિશ્વાસ ના પડતો હોય તો ડૉક્ટર બદલાવ. મારે કોઈ ડૉક્ટર પાસે જવું નથી, બાઈ બોલી. તમે જ દવા લખી આપો. લાંબી દલીલબાજીમાં પડ્યા વગર ડૉક્ટરે કહ્યું, દવા લખવાનું કામ મારું નથી. અરે સાહેબ, બાઈ આંખોમાં અતિશય વિનંતી લાવીને બોલી. ગમે તે ચાલુ દવા લખી આપો ને, માથાના દુખાવાની, તાવની, ઉલટીની, કોઈ પણ. અરે પણ એમના મગજમાં ઝાંઝ ચડી ગઈ. એવી કોઈ દવાથી એની ખામી મટી જવાની છે? તારી ગોદ ભરાવાની છે? હા, બાઈ હોઠ ભેળીને બોલી અને એની નજરમાં દ્રઢતાની ચમક આવી ગઈ. બહેન, તારું મગજ ભમી ગયું છે? કોઈએ તારા મગજમાં ખોટો વહેમ ભરાવ્યો છે ને છતાંય તારે મારી વાત ન માનવી હોય તો ન માન. બજારમાં એવી દવાઓ છૂટથી ડૉક્ટરની ચિઠ્ઠી વગર પણ મળે છે. જે જોઈએ તે લઈ આવો અને ખવડાવ તારા ધણીને. ના, પણ તમે જ લખી આપો. અરે, ડૉક્ટરે લપ ટાળવાના ઈરાદાથી સાવ નાનકડું રાઇટિંગ પેડ નજીક ખેંચ્યું. દર્દીના નામ વગર માત્ર નોંધ કરતા હોય એ રીતે સહી વગર કોરા કાગળમાં માથાના દુખાવાની એક દવાનું નામ લખી આપ્યું અને એના તરફ સરકાવ્યું. બાઈ તરત હાથમાં લઈને બોલી, એમ નહીં સાહેબ, તમારા છાપેલા કાગળિયામાં લખી આપો. એ વગર એ દવા નહીં ખાય સાહેબ. ડૉક્ટરે જરા ગરમ થઈને પૂછ્યું, આવી દવાનું નામ મારા લેટર પેડ પર? એ નહીં બને સાહેબ, બાઈ કરકરીને બોલી. મારી દયા નથી આવતી તમને? બેશક દયા આવતી હતી, ગુસ્સો પણ આવતો હતો, પણ બંને એક એવા બિંદુ પર સંગમ પામતા હતા કે જે બિંદુ લંગર વગરની નાવ જેવું હતું. ક્યારેક હા પર સરકતું, ક્યારેક ના પર. દયા આવે એટલે શું? ડૉક્ટર બોલ્યા, પણ એકાએક એમના મને નકાર તરફ સરતી નાવને હકાર પર ખેંચી લીધી. બોલ્યા, ચાલ લાવ લખી દઉં છું. જિંદગીમાં આવું કદી કર્યું નથી. તારા માટે દીકરી ગણીને કરું છું, ચાલ. એમણે છાપેલું લેટર પેડ ખેંચ્યું. એક ચાલુ પીળા શામક ટીકડીનું નામ લખી આપ્યું અને નીચે સહી પણ કરી આપી. ઠીક છે, એમાં ક્યાં ગુનો થતો હતો? સહી વગર કે સહી સાથે ગમે તે માણસ લખી શકે, એમાં શું? ત્યાં જ અચાનક ચેમ્બરનું બારણું ખુલ્યું. બાઈનો ઘરવાળો અંદર આવ્યો. જોયું તો એ પૂરો 5 હાથ હતો, પણ ઉંમર લાયક. આ જુવાન બાઈથી સહેજે 25 વર્ષ મોટો હશે. કરડાકી ભરી નજરથી એણે પૂછ્યું, હવે કેટલી વાર? બાઈનો ચહેરો એકદમ વાંચવા ધરેલા કાગળની માફક પતિ તરફ ફર્યો. એ ખિલખિલાટ હસી પતિને કહ્યું, લો, આ ડૉક્ટર સાહેબે જ દવા લખી આપી છે. પેલા ડૉક્ટર આગળ જવાની જરૂર નથી. આનાથી. એણે સાદી દવા લખેલો કાગળ પતિ તરફ લંબાવ્યો અને કહ્યું, આનાથી આપણી 1.25 શેર માટીની યાચના પૂરી થશે. પતિએ ડૉક્ટર જાની તરફ જોયું અને પ્રશ્ન પૂછ્યો, એમ ને? નક્કી ને? એ એક ક્ષણ ડૉક્ટરના મનમાં ઝંઝાવાત ઉઠ્યો. ચિઠ્ઠી લખી આપવાની હા પાડી હતી અને લખી પણ આપી હતી.
પણ એ દવા વાજ્યાપણું ટાળવા માટેની છે, એવા જૂઠા ખરા શેરા મારવા માટે ક્યાં સંમતિ આપી હતી? આ તો અચાનક આવી પડેલો સવાલ હતો, જેનો જવાબ નામાં આપવો વ્યાજબી હતો, સત્ય હતો અને જરૂરી? ના, જરૂરી નહોતો. બાઈનો પ્લાન શું હતો એ સમજાતું નહોતું, પણ પીડા સમજાતી હતી. ક્ષણના પણ અડધા ભાગમાં ડૉક્ટરથી સહસા જ હા પડાઈ ગઈ અને કહ્યું, હા બેન સાચું કહે છે, તમને એનાથી સારું થઈ જશે અને બેનનો ખોળો પણ ભરાશે. પછી કોણ જાણે ક્યાંથી એક નાટકી વાક્ય ફૂટી નીકળ્યું એમના મોંમાંથી, વર્ષે દિવસે પેંડા લઈને આવજો. વરસ દિવસે બાઈ ખરેખર 20 વાસાનો ફૂલફૂલ્યો બાબો લઈને ડૉક્ટર જાની પાસે આવી. બાઈની ઓળખાણ પડતા અડધી મિનિટ થઈ, પણ પડી ત્યારે જાણે કે વીજળી પડી. એ જ માથાના દુખાવાની પીડાશામાં ગોળી લખી આપી હતી, એનું આ પરિણામ? બાઈ પેંડાનું પેકેટ એમના તરફ ધરીને બોલી, તમે મારી જિંદગી બચાવી લીધી ડૉક્ટર સાહેબ. એમને કશું સમજાતું નહોતું, પણ હકીકત હતી. સામે થોડે દૂર પરસાળના બીજા છેડે બાઈનો ઘરવાળો હરખાતા ચહેરે ઊભો હતો. વાત સાચી હતી, ખોળો ભરાયો હતો. બાઈનું વાંજિયાપણું ટળ્યું હતું. એનો પતિ બાપ બન્યો હતો. પણ ડૉક્ટરના મનમાં પ્રશ્ન ઉઠ્યો, આ કઈ રીતે બને? એક સાદી પીડાશામાં ગોળી? સાહેબ, બાઈ બોલી, તમારા પર એને વિશ્વાસ બેસી ગયો હતો. મેં એને એ ગોળી સવારમાં જ આપવાનું ચાલુ કરી દીધું હતું. એમ કહ્યું હતું કે આ તમારા પુરુષાર્થન માટે ડૉક્ટર સાહેબે લખી આપેલી ગોળી છે. પણ એથી શું થાય? ડૉક્ટરે અકળાઈને પૂછ્યું. એથી બધું જ થાય સાહેબ, બાઈ બોલી. એના મનમાં તો ભરોસો બંધાય ને કે હવે જે છોકરું થશે એ એનું જ. મેં બાઈ બોલતા અટકી. ડૉક્ટર એની સામે જ જોઈ રહ્યા. મેં મારો રસ્તો ના છૂટકે શોધી લીધો સાહેબ. ભગવાન મને માફ કરે, પણ એ બીજા પુરુષનું મોઢું મેં બીજી વાર જોયું નથી. સાહેબ, તમે મારા બાપ સમાન છો, સાચું કહું છું. તમ્મર ચડી ગઈ એક ક્ષણ ડૉક્ટરના મગજમાં. બાપ સમાન ગયા પછી એ બાઈ આવો એકરાર કરતી હતી? શા માટે એણે આવું કરવું પડે? શા માટે? કારણ કે બાઈની આંખોમાં જળજળી આવી ગયા. એ બોલી, મારી પહેલા 4 બાઈઓને તો એણે વાંજણી કહીને કાઢી મૂકી હતી. હું તો 5મી હતી. પોતાની ખામી એને માન્યામાં જ નહોતી આવતી. અમારું તો નાતરિયું વરણ. હું 5મી જાત ને 6ઠી આવત, 6ઠી જાત ને 7મી આવત. રૂપિયે પૈસે પહોંચતો આસામી છે, એને કોણ રોકે? એટલે બાઈને ડૂસકું આવી ગયું. બાળકને એ છાતીએ ચાપીને બોલી, એટલે જ મેં નક્કી કર્યું કે હવે પછી 6ઠી, 7મી, 8મી, 9મી કે 10મીનો ભાવ બગડવા દેવો નથી. હું જ બાળક આપી દઉં છું, એટલે નરકમાંથી ઉગારનારો એને મળી જાય. મને અને એને બંનેને નરકમાંથી ઉગારનારો મળી ગયો. એમ કહી અને એણે બાળકને ચૂમી ભરી. તો મિત્રો, આ હતી આજની વાર્તા નરકમાંથી ઉગારનારો. મને આશા છે કે આપને વાર્તા ગમી હશે. ફરી મળીશું એક નવી વાર્તા સાથે. ત્યાં સુધી આવજો.